આજે આપણે બનાવીશું શિયાળામાં હેલ્ધી એવા પરાઠા, જે એકદમ પંજાબી પરાઠા ટાઈપ છે. ખૂબ જ પૂરણથી ભરેલા, ફાટે નહીં તેવા, વણવામાં એકદમ સરળ. અને રોજ તમે જો શાકમાં કે પુલાવ ભાતમાં થોડા થોડા વટાણા નાખી અને થાકી ગયા હોય, કોઈને ભાવતું ન હોય, તો તમે વટાણાના આ પરાઠા એકદમ અલગ રીતે બનાવી અને આપી શકો છો. બહુ જ સરળ રેસીપી છે, ખૂબ ઓછા મસાલાના ઉપયોગથી બને છે અને ખૂબ જ હેલ્ધી એવા છે. તો નવા પંજાબી પરાઠા બનાવવા માટે આપણે અહીં એક જાર લઈશું. મિક્સર જારની અંદર આપણે પહેલાં તો લસણની કળીઓ ઉમેરશું. તો 10થી 12 લસણની કળીઓ સાથે તીખાશ પ્રમાણે લીલા મરચાં તેમજ 1 ઇંચ આદુનો ટુકડો ને આ રીતે થોડી એવી કોથમરી લઈશું, જેને ધોઈને સારી રીતે સાફ કરી અને ઉમેરી છે. આપણે તેને દાંડલી સહિત જ ઉમેરી દેવાની છે. અહીં 2 વાટકી ભરી વટાણા લીધા છે અને 8થી 10 લીમડાના પાન. બધું એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે પીસી લેવાનું છે. મિક્સરને ચાલુ બંધ કરી પાણી ઉમેર્યા વિના આ રીતે વટાણાને એકદમ બને ત્યાં સુધી ઝીણા કરી લેવાના છે. દાણા આખા ન રહી જાય તેનું ધ્યાન રાખવું, જેથી પરાઠા જ્યારે વણીએ ત્યારે ફાટે નહીં. હવે આપણે આ વાટકામાં, એક વાટકાની અંદર આ બધું પૂરણ છે એ કાઢી લેવાનું છે. હવે આપણે તે જ વાસણની અંદર, એટલે કે તે જ જારની અંદર અહીં 50 ગ્રામ જેટલી પાલક લીધી છે. તમારે જે માત્રામાં લોટ બાંધવો હોય એ પ્રમાણે તમારે લેવાનું. તો આ આપણે સ્ટફિંગમાં નહીં, પણ પાલક છે બહારનું જે લેયર લોટનું છે તે બાંધવા માટે ઉપયોગ કરશું. થોડું પાણી ઉમેર્યું છે અને આ રીતે સરસ પેસ્ટ કરી લીધી છે. અહીં બ્લાન્ચ કરવાની કે ઉકાળવાની પાલકના પાનને બિલકુલ જરૂર નથી. તમે આ રીતે આરામથી બનાવી શકો છો. તો આ રીતે પહેલાં તો જે પાલકની પેસ્ટ કરીને રાખી છે, પ્યોરી કરીને રાખી છે, એ આપણે એક વાસણની અંદર લઈ લેશું. તેમાં આપણે હવે બિલકુલ પાણી ઉમેર્યા વિના મસાલો કરશું. તો અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, કલર લીલો જળવાઈ રહે તે માટે, અડધી ચમચી લાલ મરચું અથવા સ્વાદ પ્રમાણે, સાથે 2 ચપટી જેટલી હિંગ અને આ રીતે 3થી 4 ચમચી જેટલું તેલ ઉમેરશું. હવે આપણે ઘઉંનો રોટલીનો લોટ હોય એ અહીં ઉમેરતા જવાનો છે. બિલકુલ પાણી ઉમેર્યા વિના લોટને બાંધવાનો છે, જેથી એકદમ સરસ પાલકનું જે લીલો કલર છે એ એકદમ લોટમાં સરસ રહે. પાણી ઉમેર્યા વિના આ રીતે લોટ બાંધી લેવાનો છે. હું તમને ટોટલ કહું તો 1 વાટકો પ્યુરી હોય તો અહીં લગભગ 1.5 વાટકા જેટલો લોટ જાય છે. તમારે કઈ માત્રામાં તમે પાણી ઉમેર્યું છે પાલકની અંદર એ પ્રમાણે ઢીલો કે કઠણ થાય, પરંતુ એકદમ ઢીલો લોટ રાખવાનો છે, રોટલી જેવો નથી રાખવાનો. તમે જેટલો ઢીલો લોટ રાખશો એટલા પરોઠા છે એ તમારે એકદમ સરસ ફૂલેલા અને અંદરનું સ્ટફિંગ છે બરોબર ફેલાશે. તમારે વચ્ચે છે એ લોટનો ખાલી ભાગ એવું નહીં રહે. પૂરણ એક માત્રામાં બધે જ સરસ ફેલાશે જો ઢીલો લોટ હશે તો. તો આ રીતે તેલ લગાવી કૂણ આવે માટે સાઈડમાં રાખી દીધો છે. હવે 1 ચમચી જેટલું જ તેલ લેવાનું છે સ્ટફિંગ માટે. અહીં મેં અડધી ચમચી જીરું નાખ્યું છે અને અડધી ચમચી કરતાં થોડી ઓછી એટલી હળદર નાખી છે. તો બસ પૂરણમાં આપણે બીજું કશું નહીં ઉમેરીએ, થોડા મસાલા ઉમેરશું. બાકી આ રીતે વઘાર કરવા માટે જ તેને આપણે પેનમાં લેવું પડે છે અને થોડું પાણી છે એ પાણીનો ભાગ જે રહેલો હોય છે વટાણાની અંદર એ ઉડી જાય એટલું 2 મિનિટ માટે સાતળવાનું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડો એવો ગરમ મસાલો ઉમેરવાનો, અડધી ચમચીથી ઓછી એટલું ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર ખાસ ઉમેરવું. વટાણાની મીઠાશ છે એ ભાંગવા માટે અહીં આમચૂર પાવડર ખાસ ઉમેરવો. આમચૂર પાવડર છે એ થોડો ખટાશવાળો હોય છે અને વટાણાની મીઠાશ એટલે એકદમ ટેસ્ટ છે એ બહુ સરસ આવે છે. તો ખાસ તમારે આમચૂર પાવડર ઉમેરવો. તો આ રીતે ઠંડુ થાય મિશ્રણને, આ રીતે બાઇન્ડિંગ આવે એવું પૂરણ થઈ જાય પછી આપણે લોટને ફરીવાર કેળવી લઈશું અને થોડું તેલ ઉપરથી લગાવી દઈશું, જેથી લોટ છે એ વધારે ચોંટે નહીં. તો આ રીતે તેમાંથી મોટી સાઇઝના લુવા કરવાના છે. તો મોટી સાઇઝના લુવા હશે તો તમે પૂરણ છે એકદમ સારી રીતે ભરી શકશો. તો પંજાબી પરોઠા છે એકદમ હેલ્ધી સ્ટાઇલમાં અહીં આપણે બનાવીએ છીએ. તો આ રીતે એકદમ વધારે માત્રામાં પૂરણ લેવાનું અને લોટને આ રીતે કિનારો ફરતે જે કચોરીનો શેપ આપણે આપીએ છીએ પોટલી જેવો એવો કરી દેવાનો. અને તમે જુઓ લોટ છે એ ઢીલો હશે ને તો પાછળ બિલકુલ તમારે લોટનો એક્સ્ટ્રા ભાગ નહીં રહે. બધું સરસ તમે વેલણ મારશો એટલે એક સરખું થઈ જશે પાછળનો ભાગ પણ પરાઠાનો.
તો આ રીતે બંને સાઈડ ફેરવતા હળવા હાથે આપણે વણી લેવાનું, જેથી પૂરણ છે એ સારી રીતે આખા પરાઠાની અંદર ફેલાઈ જાય. તમને હું લાસ્ટમાં ખોલીને પણ બતાવીશ. બહુ સરસ એવું આખા પરોઠાની અંદર ફેલાયેલું હોય છે, વચ્ચે ખાલી લોટ એવું નહીં રહે, તમને જોઈને લાગતું જ હશે. આ જ રીતે આપણે બધા જ પરાઠાને વણી લેવાના. આમ છે એ શાકમાં કે પુલાવ ભાતમાં કે એ રીતે બાળકોને કે ઘણા ઘરોમાં વડીલોને પણ નથી ભાવતા વટોણા, તો આ બેસ્ટ ઉપયોગ છે. અને આ પરોઠા છે એ કચોરીને પણ સાઈડમાં રાખી દેશે એવા સ્વાદિષ્ટ બને છે. બહુ ઓછા મસાલા સાથે ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે. મજાની વાત છે કે તમારે આમાં કોઈ પણ વસ્તુ છે એ ચેડવવાની નથી. તમે પાલકની પ્યુરી કરી ફટાફટ લોટ બાંધી લો અને મટર એટલે કે વટાણાને પીસી અને તેનું પૂરણ બનાવી લ્યો, એટલે બહુ ટૂંક સમયમાં જ, કહીએ ને તો 10થી 15 મિનિટની અંદર આ બધી પ્રોસેસ થઈ જાય અને તમે તૈયાર કરી શકો. તો સવારના નાસ્તામાં પણ બહુ ઉપયોગી છે, સાંજે જમવામાં પણ બહુ ઉપયોગી છે, બહુ સ્વાદિષ્ટ છે, સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તો આ રીતે બધા જ પરાઠા છે એ વણાઈ ગયા છે. હવે તમે તેલ કે ઘીનો ઉપયોગ કરી અને બંને બાજુ શેકી આ રીતે ચેડવી લેવાના છે. તો મીડિયમ તાપે તેને શેકવાના. તો આ રીતે તમે જુઓ છો એકદમ ફૂલી અને દડા જેવા થશે બધા જ પરાઠા. બહુ જ તે સરસ એવા શેકાઈ પણ છે. તો એકદમ તમારું પૂરણ છે એ બધી બાજુ ફેલાયેલું હશે તો તમારે પરાઠું છે એ ખૂબ જ સરસ ફેલાશે. ઉપરનું લેયર છે ફાટી નહીં ગયું હોય તો તમારે આ રીતે આખું પરાઠું ફૂલી અને દડા જેવું થશે. તો બહુ જ તે ઓછા સમયમાં સ્વાદિષ્ટ એવા આપણા પરોઠા બની જાય છે. અને હા, ખાસ તમારે આની હારે કેચઅપ કે એવું તો નહીં, પરંતુ ફક્ત દહીં સાથે તમે પીરસશો તો પણ તમારા બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા લાગશે આ પરોઠા અને દહીં. તો આ રીતે બધા જ પરોઠાને આપણે એક પછી એક સરસ રીતે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ ટેસ્ટી એવા પરોઠા બની ગયા છે. તો તમે આ પરોઠા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી આ સિઝનમાં ટ્રાય કરી લેજો. તો હું તમને અંદરથી પણ દેખાડું કે આખામાંય ફેલાઈ ગયેલું પૂરણ છે, વચ્ચે રહી ગયેલો હોય લોટનો ભાગ એવું બિલકુલ નથી. તો હવે એકદમ સરસ એવા પૂરણથી ભરેલા પરોઠા બની અને તૈયાર છે. તો આ વટાણાના પરાઠાની રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક અચૂકથી કરી દેજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.